સંત બડે પરમારથી શીતલ વાકો હંગ તપત બુઝાવે ઓરન કી અને દે દે અપનો રંગ. આ સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ. તારે પણ બોલે નહીં અને તાર્યા ઉપર ભાવ. બાપા, સંતોના જીવન તો ધૂપસળી જેવા છે, અગરબત્તી જેવા. આપ બળે પર ઓલવે, પોતે બળે અને બીજાને ઓલવે. આપ બળે અગરબત્તીની જેમ, પોતે બળે અને એની સુગંધ આખું જગત લે. આ સંત ન હોત જગત મેં તો જલિદાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેરમાં બાવો ઠારત ઠામો ઠામ. બાપા, પણ આ સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના તો મૂળ ચૂકવવા પડતા. વેઠવું પડે, સહન કરવું પડે. અને ઈશ્વર તો ત્યાં સુધી કહે કે ભૂખ્યો રાખું ભોંય હુવારું, શરીરની પાડી દઉં ખાલ. આટલું કરતા ન માને તો પછી કરી દઉં ન્યાળ. આવી કસોટી થાય. બાપા, હરિનો માર્ગ સાય સુરાનો નહીં, કાયરનું કામ પ્રથમ પહેલા મસ્તક મૂકીને પછી વળતા લેવું નામ. તો કોઈ ભક્ત કવિએ કીધું છે, ભક્તિનો માર્ગ વીરા ફૂલડા કેરી પાંખડી સૂંઘે અને સ્વાદ ઘણેરા હોય. કોઈ પૂર્વની કમાઈ જાગે. અને એવા સંતો આ દુનિયામાં અમર થઈ ગયા છે, જેને ભગવાન મળ્યા. એવા આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર એવા ભક્તો થયા જેને ભગવાન મળ્યા. બીજાનું કલંક, બીજાનું પાપ માથે લીધું. એક અબળાની લાજ રાખવા ખાતર પોતે કલંક હોય. એ ભગત મૂળદાસ લોહાર જ્ઞાતિમાં થઈ ગયા. પણ જાતિ ન પૂછીએ સંત કી પૂછ લીજીએ કા. જન્મ થયો તો લોહાર જ્ઞાતિમાં, પણ એવું અદભુત જીવન દર્શન હતું એનું. મહાત્મા મૂળદાસ ધીરે વટાવડા સી વાટના વાટે ઘાટે વિલંબ ન કીજીએ. આ જાણો છો જેને પોતાનું ઈ બધું છે પારકું, પુત્ર પત્ની અને પરિવાર. આવા જેના ભજનો છે એ ભગવાનનું ધ્યાન ધરે, હરિસ્મરણ કરે. જો પરમાત્મા આ ભક્તોની કસોટી કરે છે, ત્યાં ભગવાનને ખુદ આવવું પડે છે. અને કેવું બને છે જો બાપા. ભગત મૂળદાસ અમરેલીની માલપા પોતે ઝૂંપડી બાંધીને રહેતા, હરિસ્મરણ કરતા. આવ્યા ગયા સાધુને ટુકડો દેતા. પણ એક ઘટના એવી બની એ ઝૂંપડીમાં. એક દીનો સૂરજ એવો ઉગ્યો બાપા, હાંસ ઢળી ગઈ, ઠાકર મંદિરે આરતી થઈ ગઈ. બાપુ પોતાનું નિત્યક્રમ જે કાંઈ તો પતાવી વાળું પાણી કરીને પોતે સૂતા. રાત વીતી, પરોઢ થવા આવ્યું. એટલે છેલ્લા પોરે સાધુ અંજવાળું ન થાય પેલા સ્નાન ધ્યાન કરવા જાય. હાથમાં ડોલ લીધી, બાલડી, કૂવા પર સ્નાન ધ્યાન કરવા જાય છે. બને છે કેવું, બરોબર એવા વખતે એક જવાન જોત દીકરી આપઘાત કરવા આવે છે આ જગ્યામાં. જો અમારો નાથ કેવું કરે છે. કામ પોતાને કાંઈ કલંક લાગી ગયું છે, જગતને મોઢું હું બતાડું. એના મનમાં નક્કી એવું કર્યું કે આ જગ્યામાં જઈને કૂવામાં પડું. એ બાય આવી અને કૂવાને કાંઠે આવીને જ્યાં ઠેકડો મારવા જાય કૂવામાં, આપઘાત કરવા જાય, ત્યાં ભગત મૂળદાસ તો આવતા જ તા સ્નાન કરવા. એને હળી કાઢીને દીકરીનું બાવડું પકડી લીધું કે બેન, હે દીકરી, બસ 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 બસ, આ શું કરસ? દીકરી રોઈ પડી, બાપુ આપઘાત કરવા આવીશ. સત્ય ઘટના છે. માને એની વાત, ન માને એની ઈચ્છાની વાત. જુઓ જુઓ સંતોના દર્શન કેવા હોય. એ બાપુ, મને મરી જવા જો, મારા ભૂંડા અવતારનો ક્યાંય આરો નહીં આવે. મેં કલંક વર્યું, મેં પાપ કર્યું.
હું ભોળી પારેવીડી પીખાઈ ગઈ બાપુ. આ દુનિયાદારીની મને કાંઈ ખબર નહીં, અને હવે કોઈને કોને મોટું દેખાડું, મારું કોણ માને? મારા પેટમાં કોકનો પાપ છે બાપુ. હું મરી જાઉં એમાં સમજો બાપુ, મારી ભલાઈ છે, મને મરવા દો. દીકરી, એક અવતારે આપઘાત કરીશ ને તો હાથ હાથ અવતાર તારે ભોગવવું પડશે બેટા. આવો મનખો વાળા ઘડીએ ન મરે. તારામાં તો બધી બીજોય જીવ છે જી, તમે બે જીવ, એનું આત્મહત્યા મહાપાપ. મરાય નહીં દીકરી. તો કે બાપુ મારા મા બાપ ખાનદાન ઘરે ખોટું બોલી આવી ભૂલ કરી. આ સમજવા જેવું છે બાપા. અત્યારે હાલનો યુગ આવો છે, મા બાપ પાસે કોઈ દીકરીએ ખોટું ન બોલવું. મોબાઈલ ભલે નીકળ્યા પણ એનો અવળો ઉપયોગ ન કરવો. મા બાપના કયામાં રહેવું, એનું પરિણામ કેવું ભયંકર આવે છે. પછી ખાનદાન ગરીબ મા બાપ હોય એને આત્મહત્યા ઝેર પીવાનો વારો આવે. હું જગતને મોટું દેખાડે બિચારા, એ પાપ લાગે. દીકરી તો દેવો ભવ, માતાજી છે, જગદંબા છે. સમજની દીકરી માવતરની મૂંઝવણ સમજે. મારું કહેવાનું આ ભોળી દીકરી બાપુ પાસે રોવે છે. બાપુ મારા માવતરને કલંક લાગે ના કરતા હું મરી જાઉં. મારા બેટા મરાય નહીં, હું તને મરવા નહીં દઉં. હું સાધુ છું. કોઈ પણ વાતનો કાંઈક ઉપાય હોય દીકરી, તું તારો જીવ બસી જાય એવો કાંઈ ઉપાય છે ને? કોઈ પણ વાતનો કાંઈક ઉપાય હોય. દીકરી એમ કહે છે કે બાપુ એક બને, આ કલંક ધોવાઈ જાય ક્યારે કે કોઈ મારા પેટમાં જે બાળક છે ને એના બાપનું નામ મને મળે તો નામ કોનું દઉં હું? મૂળદાસ બાપુ કહે છે દીકરી તારો મારો સાક્ષી છે મારો રામ. જો તારો જીવ બસતો હોય ને તો મારું નામ દેજે બેટા, ભગત મૂળદાસનું નામ દેજે. તું મારી દીકરી છો, તને મરવા નહીં દઉં. અરે બાપુ કાલ હવારે કોક તમને કાંઈક કહેશે તો બેટા મરાને ને વીજળીને ભે ન હોય બેટા. રાખણ હારો મારો રામ છે, જે કરશે એ હારું કરશે. સાધુ સુખમાંય જે કરે એ મારો હરી હોય, અને દુઃખમાંય જે કરે એ મારો હરી હોય. બેટા તારો ને મારો રામ સાક્ષી. જા ઘરે ભાઈ જા, કોઈ પૂછે તો મારું નામ દેજે. આવી વાતો બની ગઈ બાપા. દીકરી તો પોતાના ઘરે વહી આવી. પછી તો ભલે ઉગા ભાણ ભાણ તમારા ભામણા, જીવન મરણ લગ માંડ રાખજે કશ્યપ રાવો સૂરજ નાંદવાળા ધરતી માથે પીડ્યા. મૂળદાસ બાપુ સ્નાન ધ્યાન કરી ભગવાનની પૂજા કરીને જ્યાં મંદિરના પટાંગણમાં બેઠા છે, કેવું બને છે. આ દીકરી પાણી ભરવા ગઈ છે ગામને પાછી, માથા પર હેલ, અને એની હાલત જોઈ અને કાને કે ઘરની બહાર નીકળતી નહીં. અને બાપુએ કીધું એટલે હિંમત આવી અને નીકળી ગામ વસાળે થઈને હો, અને આંગળી ચીંધાણી હો. હા 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 પાણી શેડે બાયું મળી વાતું કરવા કા પાપ કર્યું બાઈ ત્યાં કે ના રે ના. બાપુએ કીધું એમ ભગત મૂળદાસનું નામ દીધું. હા 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 પછી તો નોતી કરી નવી કરી હો બાપા. એક તો બાયું ને એમાં આવી વાત થઈ પાણી શેડે, ને પછી તો એ આખી અમરેલીની માલપા મળી ચર્ચાઓ, જ્યાં ત્યાં વાતો મળી થવા. કેવલો ભગત મૂળદાસ બાવો છે ને એને કાળો કામ કર્યો, પાપ કર્યું, આવું કર્યું. હા 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 પરદા બીજી કાંઈ જાણતી નથી. અને સાચી વાતની ખબર ન હોય ને આપણે કોઈને વાત કરીએ તો કેવો અન્યાય થાય છે એનો દાખલો છે. માણસો ધિકાર આપે છે કે આ બાવો આવું પાપ. ઠેઠ વાત પોગી ગઈ નવાબ સુધી, નવાબનું રાજ તે કે આ ભગત મૂળદાસે આવું કામ કર્યું.
વાત ચકરાવે ચડી, ચોરે ચૌટે ગલીએ નાકે, બસ આ એક જ વાત થાય. હારી વાત ફેલાવી હોય ને તેને વાર લાગે, પણ નબળી વાતને કોઈ તાર ટપાલ કે હંધેહા હોતા નથી, આપ મેળે ખબર પડે. તરતા હું જાગી ગઈ. નવાબનો હુકમ છૂટી ગયો, સજા કરવાને. આ બાવાને અવળે ગધેડે બેહાડીને ગળામાં ખાહડાનો હાર પહેરાવો, ગધેડા પર બેહાડીને અમરેલી બજારમાંથી એનું સરઘસ કાઢો, એને સજા આપો. બન્યું એવું બાપા. નવાબના સિપાહીઓ આવ્યા, બાપુને પકડીને લઈ ગયા. બાપુ કાંઈ બોલતા નથી, મુખની રેખા ફરકતી નથી. બાપુ નરપુરા રે મરે તો એને રાવું રેડી, અધૂરિયાથી નોકરી, દલડાની વાત મારી બેની આને હું કહું. અવળે ગધેડે બેહાડ્યા, ગળામાં ખાહડાનો હાર પહેરાવ્યો, ગુણિયાના ગાભા ખંભે, ને વાહે છોકરા ડબ્બા વગાડતા આવે ને પાણાના ઘા કરતા આવે ને ઊભી બજારેથી. ભગવાન હે મારા નાથ, ભગત મૂળદાસનું આવું સરઘસ કાઢ્યું ને. માણસો મશ્કરી કરે છે. એક સમય એવો હતો કે મૂળદાસ બાપુ અમરેલીની બજારમાં નીકળ્યા હોય ને તો બાયું બેનું દીકરીઓ એના 100 મહિનાના છોકરા બાપુના પગમાં પડતા દડતા મૂકી દે. બાપુ મારા દીકરા માથે હાથ મૂકતા જાઓ, મારી દીકરી માથે હાથ મૂકતા જાઓ, મારા ઘરે પગલાં કરતા જાઓ. આ સ્વાર્થી દુનિયા આવી વાતને સાંભળી અને પછી સંતને કેવો જાકારો આપે છે બાપા. ભણાવા પૂરણ પ્રતાપી સંત હોય ને અને કાંઈ ન થાય, દુઃખ ભાગ જાયના ભૂંડા એને સત્સંગ ક્યાંથી જડે, જેમ થૂલી વગેરેના ડુંડા એમાં કણ ક્યાંથી ચડે. ભાગ જાયના ભૂંડા હોય. અભિમાની બોલે એને નો કરીએ ઓરતા, ઈ શું જાણે વાતું તણા વિવેક. ઈ તો કોઈ ગુરુના લાલ હોય એને કહેવાય, આને શું કહેવાય. કોને કરીએ દલડાની વાતો હવે નથી કહેવાતું. સંતોના ભજન છે. બન્યું એવું અમરેલીની બહાર કાઢી મૂક્યા, છતાંય કાંઈ ન કીધું કે ભાઈ આમ નથી, આનું આમ છે, જો આ સાધુ આ સંતો. પછી મારું આપને કહેવાનું, વાત ઘણી લાંબી છે તો ટૂંકમાં જો આપને કહું તો જામનગરનો ધણી મોતિયું વાળો જામ સાહેબ એમના શિષ્ય હતા, મૂળદાસ બાપુના, આવા પૂરણ પ્રતાપી સંતના. એને આ વાત સાંભળીને એને કંઠી તોડી નાખી બાપુને. આવા ગુરુ ન હોય. એ બાપુને ખબર પડી, મૂળદાસ બાપુને, હા હા હા, લાખો ભૂલી ગયા, ભલે ભૂલી ગયા, પણ લાખનો પાલનહાર મોતિયું વાળો જામ મને ભૂલી ગયા. હા હા, બહુ કરી દરબાર. હવે હું તમને નહીં કહું તો બીજા કોને કહીશ? મારાને હું નહીં સમજાવું તો કોણ સમજાવશે? કાંઈ વાંધો નહીં, ભલે કંઠી તોડી નાખી. બાપુ દ્વારકાની જાત્રા કરવી છે એમ કરીને નીકળે છે, રહે છે તો હવે પોતાના ગામ બહાર કાઢી મૂક્યા છે, એટલે બારોબાર ઝૂંપડી વાળીને રે. મારો હરિકરસ હોય અને ત્યાંથી દ્વારકા જવા નીકળ્યા ને આવ્યા. જામનગરમાંથી નીકળ્યા, જામનગરની બજારમાં નીકળ્યા ને તો જામનગરની મેલપાઈ ધજાકાન, ધજાન, પતાકાન, એ તોરણ બાંધેલાન, સાંકળાન, ચંદરવાન, ઢોલ નગારા વાગે, શરણાઈઓ વાગે, ઉત્સવ ઉજવાય એવો માહોલ છે. બાપુએ જાણ્યું તો ખબર પડી કે જામનગરનો ધણી બીજા ગુરુની ધારણા કરે છે, નવા ગુરુ કરવા છે ને, ઓલી કંઠી તોડી નાખી. મૂળદાસ બાપુ વિચાર કરે છે કે બરોબર છે, હું આવ્યો છું, હાલ જાઓ હવે જામને સમજાવવા. નીકળ્યા. એ પંડિતો, ભાયાતો, વિદ્વાનો બધા કાશીથી આવેલા બ્રાહ્મણો યજ્ઞના મંત્રો ભણે છે, વેદોચ્ચાર, ગુરુ મંત્ર કોઈ એવા સાધુ પાસેથી લેવો છે એટલે ગુરુ મંત્રના થાપ જપાય છે. મૂળદાસ બાપુ હાલાવે જામનગરની બજારમાંથી એ ઉકાળામાં જો એક મરેલી મીંદડી પડેલી, મરી ગયેલી. 4-5 બસોળિયા દૂધ પીવા હાટું વલખા મારે, પણ આ તો મીંદડી મરી ગઈ હતી. બસોળિયાના દૂધ ક્યાંથી આવે?
સંતને કરુણા ઉપજી. મૂળદાસ બાપુને મરેલી મીંદડીને લીધી, પકડી, ટાંટિયો પકડી, માથા અવતળો ભગવો હતો અને ઢાંકી આવ્યા દરબારગઢમાં. અહીંયા તો બધો એ માહોલ બધો યજ્ઞો થઈ રહ્યા છે, રજવાડું ઓચિંતા મૂળદાસ બાપુ આવ્યા. એ મોતીઓ વાળા ધામ દરબાર, જય સિયારામ. આમ દરબારે જોયું, મોતીઓ વાળા ધામે તો કોણ તો હતો મૂળદાસ બાપુ. પોતે અવળું ફરી ગયા. હા હા હા, દરબાર અવળું ફરી ગયા ને મૂળદાસ બાપુ કહે છે કે દરબાર, આજ હું કાંઈ માગવા નથી આવ્યો હે આલારના ધણી. આજ હું તમને કાંઈક કહેવા આવ્યો છું. સાંભળો, મને ખબર પડી બીજા ગુરુની ધારણા કરો છો ને, બધો આનંદ ઉત્સવ ઉજવાય, ભલે કાંઈ વાંધો નહીં, કરાય ગુરુ, પણ આમાં તમે હવ આનંદ કરો. અને એમાંય તારા જામનગરમાં મેં જોયું તો એક મીંદડી મરી ગઈ હતી, એના બસોળિયા બિચારા દૂધ વિના વલખા મારતા હતા. તમે બધા ખાઓ પીવો ને એના બસોળિયા બિચારા ભૂખીના એ ભૂખ્યા મરી જાય. મને એમ છું તું સમૃદ્ધ ગુરુની કોઈ ધારણા કરો છો તમે દરબાર, તો મને એમ છું કે આ મીંદડી ત્યાં લેતો જાઓ. જો એ સંત મહાત્માને બેઠી કરે તો એના બસોળિયા બિચારા દૂધ ભેગા થાય. એટલે હું આવ્યો છું. ભગત મૂળદાસ બાપુ મરેલી મીંદડી જ્યાં યજ્ઞ વેદી પાસે મૂકીને તા તો બ્રાહ્મણો ભાગ્યા ઠેકડા મારી મારી, ભાગો ભાગો ભાગો, આ બાવો ગાંડો છે. મરેલા મીંદડા કાંઈ હજી બંધ થાય? મૂળદાસ બાપુ કે થાય. હા 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 હા, એક પાણીની અંધળી ભરીને આમ કરીને આમ ભગત મૂળદાસે આમ જો બાપુ, ચમત્કાર નહીં, પરચો નહીં, હાલારના ધણીની શાન ઠેકાણે લાવવા ખાતર પોતાની આયુષ હતી ને એ મીંદડીને અર્પણ કરી દીધી. અંધળી ચાટે છે, જો સાધુ કેવું કરે. મીંદડી પર પાણીની અંધળી પડી અને મરેલી મીંદડી ઠેકડો મારીને ત્યાંથી નીકળી ગઈ, મ્યાઉ મ્યાઉ કરતી. આખો દરબાર જોઈ રહ્યો, આખો ગટ. આ હા, હાલારનો ધણી લાકડી પડે એમ બાપુના પગમાં પડ્યા. બાપુ માફ કરજો, મોતી વાળો જામથી હું ભૂલ્યો છું, મેં ભૂલ કરી બાપુ, હું તમને ઓળખી ન હોય કહો, મને માફ કરજો. પણ સંત બળે પર મારાથી દરબાર હશે ચોકરોમાં અમે તો સંતો, અમારા જીવન જ કાંઈક, અને મારો રામ રાખે એમ રહેવું દરબાર. આ તો હરી કરે સો હોય, કારણ કે દરબારને સમજાણું કે જે મરેલા મીંદડા હજીવન કરે એ સંતની તાકાત કેટલી છે. માફી માગી, બાપુ અહીંયા તમે રાજ માર્યો, હું તમને ઝૂંપડી બાંધી દઉં. બાપુએ ના પાડી. તા તો અમરેલી ખબર પડી ગઈ હતી હો આખી. આવો બનાવ બન્યો, અમરેલીની પ્રજા આવી ઠેઠ જામનગર, બાપુના પગમાં પડીને હવ રોયા. બાપુ અમે હવ બધા ભાગ્યા, તમને ઓળખી ન હોય કે બાપુ અમને માફ કરો, અમારી અમરેલી પાછા આવો, અમારા ગામને પાવન કરો. એ બાપુ અમે તમારો દ્રોહ કર્યો, પણ અમને અમારી ભૂલ સમજાઈ ગઈ. બાપુ અમારા અમરેલી પધારો, તમારા અમરેલીમાં પધારો. અને જો આટલું આટલું છું નહીં તો સંતને કરુણા ઉભી. ગમે એમ તો મારી અમરેલી, મારી ભૂમિકા. ભલે દરબારને જય સીતારામ કરીને બાપુ અમરેલીના બધા સેવકો આવ્યા હતા, ગુરુભાઈઓ, એને હારે અમરેલી આવ્યા. જગ્યામાં આવ્યા પછી બધા ભાઈઓને બેહાડીને કીધું કે જો બાપા, હવે તમે એક કામ કરો, મારી સમાધિ ગાળો. તો કાં કે બેટા, આજ મેં મરેલા મીંદડાને બેઠું કર્યું છે, કાલે સવારે આ તો કળયુગ છે, કોઈક માણા મરી જાય ને એની ઠાઠડીઓની લેન, એની મડાની લેન મારા આશ્રમ આગળ લાગશે તો હું કેટલાકને જીવતા કરી આ જગત નહીં માને. હવે મારે જવું છે, સમાધિ ગાળો. આમ પછી તો ભગત મૂળદાસની સમાધિ ગળાય છે. ચકલાને ચણ નાખી ઠાકરને આરતી ઉતારીને પોતે પદ્માવાસન વાળીને બેહી ગયા. સંત પોતાની સ્વ ઈચ્છાએ પોતાના પ્રાણને છોડી શકે, પદ્માસન વાળી
પોતાને ખબર પડી ગઈ હતી મારો સમય આવી ગયો છે. મૂળદાસ બાપુએ પોતાની દેહ છોડી દીધી. પછી તો એ સંતની સમાધિની પાલખી તૈયાર થઈ, નીકળી અમરેલી બજારમાં. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ઢોલ નગારા વાગે, કરતાલો વાગે, બધાના ભજનો ગવાઈ રહ્યા છે. જીરે પ્રીતમ વરની ચૂંદડી મહાસંત ઓઢવાને મળ્યા. જેરે ઓઢે તે અમર રહેવે ને અકળ કળામાં જઈને ભળ્યા. પાલખી ઉભી બધા હાલી જાય છે. બને છે કેવું? બરોબર એવા સમયે કોઈ દીકરીને આણું વાળીને સાસરિયા પક્ષના માણસો હાલ્યા આવે છે, વેલું હાલ્યું આવે છે, ખમ 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 કરતું. એક બાજુથી બાપુની પાલખી હાલી આવે છે, સમાધિ દેવા જાય. એક ઓર લગ્ન ગીતની ચકોર બોલે છે, એક ઓર ભજન ગવાય છે. પણ કોઈનું ધ્યાન ગયું ને કીધું કે ઓહો આ તો સામે તો આપણને પાલખી મળી, ભલે સાધુની રી પણ મળદું કહેવાય, સામે મળે એટલે એ અપશકન કહેવાય. આજે આપણે આ વહુને દીકરીને તેડીને ન જવાય, હાલો પાછા વળી જાય, અપશકન થાય. કાલે આપણે તેડીને જાઉં. એ જ્યાં વેલડું પાછું વળવાની તૈયારી થાય ત્યાં તો અહીંયા ભગત મૂળદાસ બાપુ જેણે પોતાની દેહને છોડી દીધી હતી, એના કાને આ શબ્દોના નખલા સાંભળાણા. ક્યાં કે હાલો આજે આના દીકરીને આને તેડી નથી જવું, આવું આપણે કાલે જ આવું, પાછા વળીએ. અને બાપુના શરીરમાં ચેતન આવ્યું ને પાલખીમાંથી ઠેકડો મારી નીઠે ઉતર્યા. પાલખી લઈને જતા હતા ને, ચેતન આવી ગયું શરીરમાં. એ જ બાપુ ડગલા ધીરા ધીરા માંડી વેલડા પાસે જઈ વેલડાના માફાનો પડદો ઊંચો કરીને દીકરી માથે બે હાથ મેલ્યા. બેટા, હું તને હામો મળું છું ને તને અપશુકન થાય છે. બેટા, મારે તને અપશુકન ના કરાય, તું પરણી તારા પિયુને મળવા જા છો. બેટા માફ કરજે, કાંઈ વાંધો નહીં. એક કામ કર બેટા, તારા પિયુને તું આજ મળવા જા. તારે જવું પડે, સોગડિયું સાંડી જાય. અને હું તો મારા ધણીને કે વારી વાટ જોય. તારા પિયુને દીકરી તું આજ મળવા જા, મારા પિયુને હું કાલ મળવા જાય. બેન 24 કાળ સુધી મૂળદાસ બાપુએ મરણ ટકાવી રાખ્યું. બીજે દિવસે સવા પોર દી ચલ્યો, વળી પાછી પોતાની આત્મ ઈચ્છાથી દેહને છોડી વળી પાછી પાલખી નીકળી અને પછી સમાધિ દીધી. આ સંત બળે પરમારથી શીતલ વાકો અંગ, તપાત બુઝાવે ઓરન કી અને દે દે અપનો રંગ. બાપા, સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ બોલે નહીં અને તારા ઉપર ભાવ. સંતોના જીવન અદ્ભુત છે. જય સિયારામ, જય સિયારામ.